વિજાપુર અલ્કા ઇન્ડસ્ટ્રીમાં બેરિંગ ડુપ્લિકેશનનો મામલો। વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ આસોડિયા જણાવે છે કે ઇન્દોરની જલધારા એગ્રો નામની કંપનીના માલિક મીર જફર અલી દ્વારા કોર્ટમાં પેટન્ટ ઉલ્લંઘનનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો। સિલિકોન કાર્બાઇડ નામનું મટીરિયલ વાપરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ આક્ષેપને પગલે દિલ્હી કોર્ટ દ્વારા અલ્કા ઇન્ડસ્ટ્રીમાં તપાસ માટે પરવાનગી આપવામાં આવી હતી। આ તપાસને પગલે અલ્કા ઇન્ડસ્ટ્રીમાં ભારે નુકસાન થયું હતું। દિલ્હી કોર્ટમાં તપાસ બાદ ઇન્દોરની કંપનીના આક્ષેપ ખોટા સાબિત થયા હતા। કોર્ટને ગેરમાર્ગે દોરવી ખોટો મનાઈ હુકમ મેળવી તપાસ કરી હતી। દિલ્હી કોર્ટ દ્વારા અલ્કા ઇન્ડસ્ટ્રી સામે કરવામાં આવેલો આદેશ રદ કરવામાં આવ્યો હતો। અમારી કંપનીને બદનામ કરવામાં તો મીર જફર અલીએ ખૂબ બદનામ કરી છે। એની પેટર્નનો દુરુપયોગ કરી અને ખોટો હુકમ લાવી અને એ હુકમના આધારે અમારી દરેક પાર્ટીઓની અંદર એને લેટર લખી અને વાતો કરી અને અમારા આમાં ખોટો અવિશ્વાસ પેદા થાય એવું એને એક કૃત્ય કર્યું છે। તો હવે આપણે હવે કોર્ટે શું હુકમ કર્યો છે હવે શું કરવાના છે? કોર્ટે એવો હુકમ કર્યો છે કે જે જફર અલી જે હુકમ અમારા જો લઈ ગયા છે એ અમને મિસગાઈડ કરીને લઈ ગયા છે। અમારા આગળ પણ અમે મહેસાણા કોર્ટમાં એમના પર કેસ કર્યો હતો કે ભાઈ આ લોકો અમને ખોટી રીતે હેરાન કરે છે। એ કેસ પણ એ લોકોએ કોર્ટમાં બતાવ્યો નહોતો અને એમની પેટર્ન પૂરી પણ બતાવી નહોતી અને ખાલી ફોટાના આધારે હુકમ લાયા હતા। એ બધું જોતાં કોર્ટે એમનો હુકમ કેન્સલ કર્યો છે। તો હવે આ જે લોકોએ આપણને બદનામ કરે છે, આપણી પ્રોડક્ટને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે આપણે શું પગલાં લેવાના? પગલામાં તો આવશો અમે તો પોતે બિઝનેસમેન માણસો છીએ। આ બધી બાબતોમાં બહુ રસ હોતો નથી। અમને તો અમારા કામથી અને અમારા બિઝનેસથી રસ હોય છે, છતાં પણ અમે આગળ અમારા વકીલો થ્રુ અથવા અમારે આગળ માણસો પૂછી અને એની કંઈ કાર્યવાહી બી કરીશું। વિવાદ એક જ હતો કે જફર અલીનું એવું કહેવું હતું કે મારી પાસે પેટર્ન છે અને એ પેટર્ન એકચ્યુઅલમાં એમની પાસે ટંગસ્ટન કાર્બાઇડ અને સિલિકોન કાર્બાઇડ એવી એમની પેટર્ન હતી અને આપણે સિલિકોન કાર્બાઇડ અને સિલિકોન કાર્બાઇડની ક્રશ બેરિંગ બનાવીએ છીએ જે બિલકુલ એમની પેટર્નને કોઈ જ રીતે મેચ થતી નથી। છતાં પણ એમને ખોટી રીતે દિલ્હી કોર્ટમાંથી ઓર્ડર લઈને આવેલા તપાસનો, જેનો એમને ખૂબ દુરુપયોગ કર્યો ઓર્ડરનો અને અમે એમની પેટર્નનું કોઈ જ રીતે ઉલ્લંઘન કર્યું નથી એવું ઓર્ડર પણ અમને દિલ્હી કોર્ટમાંથી મળી ગયો છે। હવે આ લોકોએ જે દિલ્હી કોર્ટે ગેરમાર્ગે દોરીને જે ઓર્ડર લીધો એના કારણે આપણી ઇન્ડસ્ટ્રીને શું નુકસાન થયું છે? અમારી ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકોએ આ ખોટી રીતે મેળવેલા ઓર્ડરનો અમારી બધી જ કંપનીઓ, અમારા વેન્ડરો જે લોકોને અમે માલ આપતા હતા એ બધાને ઓર્ડર બતાવી અને મિસગાઈડ કર્યા છે, જેના કારણે અમારા પ્રત્યે બજારમાં અમારી જ કંપનીઓને અવિશ્વાસનો ઘાટ ઊભો કર્યો એ લોકોએ। પણ અમને વિશ્વાસ હતો ન્યાયતંત્ર ઉપર અને અમને ન્યાય મળ્યો છે અને કોર્ટ તરફથી એ ઓર્ડરને ઉડાડી દેવામાં આવ્યો છે। લોકો આવું કેમ કરતા હશે? એક કંપનીને, સારી રીતે ચાલતી કંપનીને બદનામ કરવા માટે આવા કરતા કેમ થતા હશે? એ ડિપેન્ડ છે દરેકની મેન્ટાલિટી ઉપર। ભવિષ્યમાં આપણે શું કરવા માંગીએ છીએ આ કંપની સામે જેને આપણને બદનામ કર્યા છે? સાહેબ, અમને અગેન ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અને અમે એના ઉપર બનતા જે કોઈ એક્શન હશે એ આગળ લઈશું અમે। સાહેબ, કોર્ટે શું હુકમ કર્યો છે? કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આ ઓર્ડર એમને ખોટી રીતે મેળવેલો હતો અને આ ઓર્ડર અમે હવે કેન્સલ કરીએ છીએ।